કેમ છો બધા? મજામાં મજામાં. તો આપણે આવી ગયા છે દસડી ગામ શાર મઢવાળા માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો આ કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો, તમને પણ દર્શન કરાવીશું શાર મઢવાળા માતાજીના. હાલો મિત્રો, કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હાલો મિત્રો, અહીંયા આપણે આવ્યા છીએ શાર મઢવાળા માતાજી દસડી ગામમાં. તો મિત્રો આજે તમને અમે દસડી ગામના જઈ શાર મઢવાળા માતાજીના દર્શન કરાવીશું. કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર જોડાયેલા રહેજો. અને જો મિત્રો, મંદિરનું કામ પણ એવી રીતનું જોરદાર ચાલુ છે. અત્યારે મોટા પાયે મંદિરનું બધું કામ ચાલુ રહેશે. અને જો મિત્રો, તમને આ વિડીયોના માધ્યમથી આ બધું બતાવ્યું જે કામ ચાલુ છે. એના પિલર છે, જો આ પિલ ઉભા કરવાના એ. અને આ મંદિર છે. મિત્રો આપણે દસડી ગામની અંદર આજે આવ્યા છીએ અને શાર મઢવાળા માતાજીના તમને દર્શન કરાવીશું. અમે તો કરાવ્યા છે, તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશું. અમે ફેમિલી સહિત આવ્યા છીએ. અને આ મિત્રો, અહીંયા આપણે સાવરકુંડલાથી આવી એટલે 10 કિલોમીટર જેવું થાય. અને બારડાથી આવી તો 5 કિલોમીટર. અને ખાંભાથી આવી તો 20 થી 25 કિલોમીટરના ગાળામાં આવે છે. અને આ દસડી ગામ છે અમરેલી જિલ્લાનું અને સાવરકુંડલા તાલુકાના અંદર આવેલું છે. તો કોઈ પણ આ દર્શન કરવા આવે તો મિત્રો, શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવતા હોય તો અહીંયા આવવા માટે આ સાવરકુંડલાથી નજીક થાય. આપણે સાવરકુંડલાથી આવો એટલે સાવરકુંડલાથી 10 કિલોમીટરના ગાળામાં આવે છે. અને ખાંભાથી આવો તો 20 કિલોમીટરની 20 થી 25 કિલોમીટર ગાળામાં આવે છે. જો મિત્રો, મંદિરનું બધું કામ ચાલુ છે હાલની અંદર. આવી રીતના પીલું બધા ચાલુ છે અને બધા મંદિરના કામ ચાલુ છે હાલની અંદર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો કેવો વિડીયો લાગ્યો. અને જય શાર મઢવાળાને કોમેન્ટ કરી નાખજો. આમ તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હાલો મિત્રો, હવે જઈ રહી છીએ. દર્શન થઈ ગયા છે તો કન્ટિન્યુ વિડીયો પૂરો જજો. અને બ્લોગ ગમે તો જય શાર મઢવાળા માતાજીને કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો, બીજા વિડીયોમાં મળશું ફરીથી.